હેલો, કેમ છો દોસ્તો? જય શ્રી કૃષ્ણ. આવી જાઓ મારા આજના વ્લોગમાં. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અમારી. જોયું કેટલું ક્યુટલી રીતે મારી સામે જોયું છે. સવારમાં દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે અને પ્રાર્થના કરી છે કે આજનો દિવસ બહુ સારો જાય છે. પછી આવી ગઈ છે મમ્મીના હાથની ભાખરી ખાવાનો વારો. એક બાજુ મમ્મી ભાખરી વણે છે, બીજી બાજુ ગેસ ઉપર ચડે છે અને એક બાજુ હું ઘી લગાવી રહી છું. ઘી લગાવતા લગાવતા પણ મારો ભાઈ તો હવાબાજી જ કરતો હતો. પછી અમે બંને ખાવા બેસી ગયા છીએ. બ્રેકફાસ્ટ કરીને પછી અમે બહાર નીકળી ગયા છીએ. બહાર નીકળીને પછી અમે અમુક માણસોની થોડીક વેઇટ પણ કરવી પડી હતી. ફાઇનલી પછી એ માણસો પણ આવી ગયા છે. એ માણસો આવી ગયા પછી અમે નીકળી ગયા બહાર. બહાર જતા જતા પણ યાર સુરત અને ઉપરથી સન્ડે ઓબ્વિયસલી ટ્રાફિક હોવાની જ છે. પછી આવી ગયા અમે ડુમસ બીચ ઉપર, જ્યાં અમે થોડુંક વોકિંગ કર્યું, થોડીક વાતોચીતો કરી. કહીશ નહીં કોણ હતું, બરાબર ને? પછી અમને ભૂખ લાગી ગઈ તો અમે થોડુંક પેટ પૂજા પણ કરી લીધી. પેટ પૂજામાં પણ મેગી હોય બીચ ઉપર તો શું જલસા પડી જાય ને. પછી ફરીથી અમે થોડુંક વોકિંગ કરી લીધું. વોકિંગ કરતાં કરતાં એમ થયું કે ચાલો ને કંઈક નેચરલી વસ્તુ શૂટ કરીએ, તો એ પણ કરી લીધી. પછી હું નીકળી ગઈ છું મારો પોતાનો શોટ લેવા માટે. હા, બીચ ઉપર આવ્યા છે તો ઊંટ ઉપર તો બેસવાનું જ ને. તો ઊંટ ઉપર પણ બેસી લીધા છે. ઊંટ પાસે પણ થોડાક પોઝ કરાવી લીધા હતા મેં ફોટો પાડવા માટે. ઓબ્વિયસલી લેવા તો પડે જ ને યાર, હું આવી છું તો થોડી કન્ટેન્ટ મૂકીને જઈશ, બરાબર ને? પછી આ જોઈ લો, થોડું પાણી ઓછું હતું પણ શોર્ટ્સ તો અમે લઈ જ લીધા છે. પછી આવી ગઈ છે આ બધી વસ્તુ ખાવાનો વારો. ઓબ્વિયસલી હું આવી છું થોડી મૂકીને જઈશ. નાનપણની યાદો પણ લઈ લીધી છે અને રસ્તામાં અમે લઈ લીધું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ. પછી અમે આવી ગયા છીએ મોલમાં મૂવી જોવા માટે. જો આ છે મોલ. મોલ જોઈને તો એમ લાગ્યું વાવ, 5 સ્ટાર હોટલ છે, શું સુખ સુવિધાઓ છે. પછી અમે લઈ લીધી છે એન્ટ્રી વિથ પોપકોર્ન. ફાઇનલી મૂવી પતી ગયું છે. પછી અમે નીકળી ગયા ઘર માટે, પણ વચ્ચે પણ પેટ પૂજા કરવાની ને તો અમે લઈ લીધી પાણીપુરી. ગાઈસ, આ તો મારો આજનો દિવસ. કાલે મળીએ. બાય બાય.